હેલો ઇન્વેસ્ટર અને ટ્રેડર્સ, શેરબજાર અને જિંદગી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે શરૂઆત કરીએ થોડી માર્કેટ સેન્ટિમેન્ટથી. તો છેલ્લા એક બે સેશનથી માર્કેટ સેન્ટિમેન્ટ થોડો ઘણો નેગેટિવ જોવા મળે છે. છેલ્લા દિવસની જે ટ્રેડિંગ સેશન હતી એમાં સેબીના નવા કયા રૂલ્સ આવશે એ બાબતે દ્વિધા હતી, એને કારણે થોડું ઘણું ઘટી અને પછી ફરીથી પાછું પ્લસમાં બંધ થયું છે. સેબીના રૂલ્સ એફએનઓ માટે આવી ગયા છે. કદાચ થોડું ઘણું કરેક્શન થાય એ પ્રકારના નિયમો છે. અત્યારે એના ઉપર જ આપણે જે ચર્ચા કરવાની છે, અને કેટલાક મિત્રોનો ઘણા સમયથી પ્રશ્ન પણ આવે છે. પણ મિત્રોને એક વાત કહીશ કે વોટ્સએપમાં ને એ રીતે મેસેજ કરો છો એના કરતાં એ વિડીયોમાં પણ કોમેન્ટ લખીને તમારા પ્રશ્નો તમે લખી શકો છો. આગળ વધીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે આ કોઈ સ્ટોકની લેવેચ કરવા માટે કે રેકમેન્ડેશન માટેનો કોઈ વિડીયો નથી. એજ્યુકેશનલ પર્પઝથી સ્ટોક માર્કેટનો એનાલિસિસ અને અથવા કોઈ સ્ટ્રીપની વાત કરીએ તો એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે. કોઈ પણ પ્રકારની લેવેચ કરવાની કે માર્કેટ માટેનો કોઈ ઓપિનિયન બનાવવા માટેની કોઈ વાત નથી. સેબીએ જે કંઈ ચેન્જીસ કર્યા છે એ બધા જ એફએનઓ ટ્રેડર્સને થોડું નુકસાન કરે એવા છે. એનો જે સ્લેબ છે એ વધારી દીધો છે કે મિનિમમ 15 લાખથી 20 લાખ સુધીની લોટ સાઇઝ લઈ જવાશે. ઓપ્શનમાં પણ ઘણા ચેન્જીસ કર્યા છે. આપણે ડિટેલમાં હજી એનો મેં પણ સ્ટડી નથી કર્યો, કારણ કે પર્સનલી મારે ક્યારેય એની જરૂર હમણાં તો છેલ્લે કેટલાક 5-6 વર્ષથી જ્યારથી બજારને સમજતો થઈ ગયો છું અને બજારમાંથી કઈ રીતે પૈસા કમાવાય એ ખ્યાલ આવી ગયો છે, ત્યારથી ફ્યુચર ઓપ્શન ક્યારેય સામે જોયું નથી. બાકી ભૂતકાળમાં દરેક વસ્તુનો અનુભવ કરી લીધો છે. અને મૂળ આજની વાત જે છે આપણી એ જ છે કે એફએનઓ ટ્રેડિંગ અને એના સારા નરસા પાસા. તો એફએનઓ ટ્રેડિંગ આમ જોવા જઈએ તો ખૂબ જ જોખમી છે. વધારે પડતી એમાં હાઈપ ઊભો થયો છે. હાઈપ એટલે કોઈ પણ વસ્તુને વધારે પડતી ચડાવીને રજૂ કરવામાં આવેલી હોય. એક એક્ઝામ્પલ આપું કે એક કે બે નાની ઉંમરના એક છોકરાના વચ્ચે વિડીયો ખૂબ વાયરલ થતા હતા, અને એની થિયરી એવી હતી કે એને વિચાર એવો આવ્યો આ બધું એફએનઓ ના બધું જોઈને કે બજારમાંથી હું દરરોજ 1% પ્રોફિટ કરું તો વર્ષની અંદર ટ્રેડિંગ સેશન 200 ઉપર હોય કદાચ, કે 200થી ઓછા હોય તો પણ મારો જે મૂડી છે એનો પ્રોફિટ 200% તો મને એક વર્ષમાં મળી જાય. અને એ રીતે થોડીક મૂડી ભેગી કરીને એને શરૂ કર્યું અને ઓપ્શન ચેઇન ને ફ્યુચર ઓપ્શન્સમાં ઘણું કામ કરીને ખૂબ પૈસા કમાયો. આવા વિડીયો ફરતા હતા. પણ પ્રશ્ન એ છે કે કેટલા લોકો કરતા હશે અને જેમાંથી આવો એક માણસ નીકળો, કારણ કે સેબીએ એના આંકડા આપ્યા છે કે કેટલા ટકા લોકો એફએનઓમાં પૈસા ખોવે છે. અને કારણ કે એનું રીઝન એક જ છે કે એમાં ડેડલાઇન હોય છે, એની એક્સપાયરી હોય છે. એક્સપાયરી પણ હવે ઘણી ચેન્જ થાય છે નવા નિયમોમાં, ત્યાર પછીથી કદાચ થોડું કરેક્શન થાય. પણ ઓલ ઓવર જો લાંબા ગાળે તમારે પૈસા કમાવા હોય અને ખાસ કરીને શાંતિથી કમાવા હોય તો તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ અને કાયમ માટે તમારું જે કંઈ બીજું કામ હોય, તમે બીજો કોઈ પણ બિઝનેસ કે જોબ કે જે કંઈ કરતા હોય એની સાથે સાથે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી કરતા હો તો તમે પ્રમાણમાં સ્ટ્રેસ ફ્રી રહી શકો અને સાથે સાથે ખૂબ સારું વળતર મળે કે જે તમને આગળના ભવિષ્યમાં વેલ્થ ક્રિએશન કરવામાં હેલ્પ કરે અને તમે આગળ જતા એક સરસ મજાની લાઈફ જીવી શકો. હમણાં જ એક ફ્રેન્ડ સાથે ચર્ચા થઈ હતી તો એ બધું પૂછતા હતા કે આ ફ્યુચર ઓપ્શન શું કરવાનું ને આમાં કઈ રીતે આમ કરવાનું ને કેમ થાય આ બધું. ત્યારે મેં એને સીધું ઉદાહરણ આપ્યું કે તમારો ગોલ શું. તો મને કે આ ઓપ્શન એક બે લીધા હોય અને 2-3 દિવસમાં જ આપણને 1000-1500 રૂપિયા મળી જાય તો તમે વિચાર કરો કે મહિને આવી રીતે સાઈડ ઇન્કમ જ આપણી નોકરીની સાથે સાથે જ 12-15 હજાર રૂપિયા મહિને છૂટી જાય તો આપણે બીજું કાંઈ શું જોઈએ. પણ મારો એને જવાબ એટલો જ હતો કે ફ્યુચર ઓપ્શન જે છે એ સ્ટ્રેસવાળી વસ્તુ છે, કારણ કે એમાં ડેડલાઇન સતત તમારા મગજમાં હોય કે એક્સપાયરી હમણાં આવી જશે. એનો સ્ટડી ખૂબ કરવો પડે, એની ચેઇન જોવી પડે, ઓપન ઇન્ટરેસ્ટ જોવા પડે, આગળની ઇવેન્ટ જોવી પડે અને બિલ્ડઅપ કઈ રીતે થાય આ બધું સ્ટડી છે, એનો અભ્યાસ કરવાનો હોય. મેં બધું કરી ચૂકેલો છું. પણ તેમ છતાં મેં એ જ કીધું કે તમારે કમાવાનું છેવટે મહિને 10થી 15 હજાર તમને મળે એટલો તમારો ગોલ છે. તો તમે આ વસ્તુ કરવાને બદલે તમારી પાસે થોડી ઘણી મૂડી હોય એને તમે મ્યુચ્યુઅલ ફંડમાં મૂકો અથવા કોઈ સારો સ્ટોક લઈને મૂકો અને શાંતિથી બીજું કંઈક એવું કામ કરો કે જેથી કરીને મહિને તમને 10,000 વધારે મળી રહે. કારણ કે સ્ટોક માર્કેટ એ ફક્ત 5,000 કે 10,000 કે મહિને 10-15 હજાર વધારે કમાવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી. તમારે જો એમાં સ્ટોક માર્કેટમાં ફ્યુચર ઓપ્શનમાં તમે જે સ્ટ્રેસ લ્યો છો એ સ્ટ્રેસના પ્રમાણમાં તો તમે લાખો કરોડો રૂપિયાની હેરફેર કરી શકતા હો, એનું જોખમ લેવા તૈયાર હો અને તો તમને એ વસ્તુ કરે. કારણ કે તમે આજે તમારું મગજ એટલું એમાં એંગેજ રાખો છો, એટલું ટેન્શન લઈને બેઠા છો
બાકી ખાલી તમે એક ઓપ્શન લીધો છે કે જેમાં તમારા 20-25 હજાર રોકાણા છે. હવે એનાથી જો તમને 5 વખત ભાવ જોવા પડતા હોય તો આટલું સ્ટ્રેસ લઈને શું કામ એને કરવું? એને બદલે મગજને બીજે ક્યાંક કોઈ કામ ધંધામાં કે સાઈડ બીજો કોઈ બિઝનેસ કરીને બીજું કોઈ વર્ક કરીને તમે મહિને 10,000 15,000ની ઇન્કમ તો તમારી વધારી જ શકો છો. એટલે એટલા જોખમ માટે થઈ અને બજાર નથી, કારણ કે બજાર જે છે એ ખૂબ મોટા પૈસા બનાવવા માટે અને ખૂબ સારું એવું અર્નિંગ કરવા માટે છે. પણ એની સ્ટ્રેટેજી જે છે આખી અલગ છે. એ છે ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી, અથવા તો તમે મોમેન્ટમ ઇન્વેસ્ટમેન્ટ કરો કે ક્યારેક કોઈ સ્ટોક કરંટમાં હોય એ પ્રમાણે એ સ્ટોકમાં તમે લેવેચ કરીને એનો પ્રોફિટ કરો અને ત્યાર પછીથી તમે જ્યારે એ પણ સ્ટોક જે છે એનો ચાર્મ ખતમ થવાનો હોય, એની સાયકલ પૂરી થવાની હોય અથવા તો એમાં રિવર્સલના સંકેત તમને મળે ત્યારે તમે નીકળી અને કોઈ પણ સ્ટડી કરેલી બીજી કોઈ પણ સ્ક્રિપ્ટમાં એન્ટર થાવ. તો આ રીતે મોમેન્ટમ ઇન્વેસ્ટમેન્ટ પણ આમ જોવા જઈએ તો એક જાતનું ટ્રેડિંગ છે, પણ મોસ્ટલી તમે એને કેશની સ્ક્રિપ્ટમાં કરતા હો, સ્ટડી કરીને કરતા હો એટલે તમારો કોન્ફિડન્સ હોય એની ઉપર, તો એ વસ્તુમાં તમે પોતે બી એની ક્વોન્ટિટી ક્યારે વધારવી, ક્યારે ઘટાડવી, ક્યારે પ્રોફિટ પાર્શિયલી બુક કરવો, 30% બુક કરી લેવો, 60% કરવો, 70% કરવો, કે કેટલા એડ કરવા વધારે ઘટે ત્યારે, આ બધું તમને ખ્યાલ આવે. અને એટલા માટે જ આ ચેનલમાં આપણે અત્યાર સુધીમાં જે કોઈ સ્ક્રિપ્ટ ડિસ્કશન કરી છે એ બધી કેશની જ છે, બધી જ સારી ગ્રુપવાળી કંપની છે. છેલ્લે જે આપણે હમણાં વાત કરી હતી CDSLની, તો CDSL માટે તો હજી એક વિડીયો આવશે અને ત્યાર પછીથી એક એવી કંપનીનું ડિસ્કશન કરવું છે જે ઓઇલ માર્કેટિંગમાં પણ છે, પેટ્રોકેમિકલમાં, લેધરમાં છે, એક સમયે ગવર્મેન્ટમાં ખૂબ હોલ્ડ હતો અને ખૂબ જૂની કંપની છે. હવે પછીના વિડીયોમાં એના વિશેની ચર્ચા પણ ટૂંક સમયમાં આવશે. આજના દિવસ માટે આટલું.